થરાદમાં વડગામના ધારાસભ્યના હોબાળાથી રોષ જોવા મળી રહ્યો છે। થરાદમાં વેપારીઓ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો। થરાદ પોલીસના સમર્થનમાં વેપારીઓ આવ્યા છે। ધારાસભ્ય થરાદ એસપી કચેરીમાં હોબાળો કર્યો હતો। પોલીસને પટ્ટા ઉતારી દેવાની ચીમકી ઉચ્ચારી હતી। દારૂ અને ડ્રગ્સ વેચાતું હોવાનો આક્ષેપ કર્યા હતા। ત્યારે ધારાસભ્યના વળતર અંગે થરાદ એસપીએ નિવેદન આપ્યું છે કે જનપ્રતિનિધિએ હકીકત પહેલા તો જાણવી જોઈએ। धारासभ्य ए गैरबंधारणीय भाषाનો उपयोग न करवो જોઈએ। तो खास धारासभ्य जे કહ્યું હતું કે પોલીસ જે છે તે દારૂના હપ્તા લઈ રહી છે, હપ્તા રાજ કરી રહી છે, અને એના જ વિરોધમાં એસપીએ જે નિવેદન આપ્યું છે કે પહેલા તો ધારાસભ્યના વર્તન ઉપર તેમણે પ્રશ્નાર્થ ઉઠાવ્યો અને કહ્યું છે કે તમામ વસ્તુ જાણીને ત્યારબાદ જ કોઈ નિવેદન કરવું જોઈએ। पुलिस मेवाणी धारासभ्य वडगामना पुलिस स्टेशन में आई और पुलिस ने विरोध में जे खोटी रीति धमकीओ आपी ये अमरा अमे एना माटे खूब वखोरीए छे अने अमे पुलिस ने समर्थन आपीए छे। पुलिस अमारी रक्षक है, एना माटे अमारे फर्ज में आवे छे कि जे सेवा करे छे 24 कलाक अमारे ऊपर नजराणी करता होय एने विरोध में जे बोलता होय तो अमने योग्य नहीं लागतो, एना माटे अमे लखीए। तो थराद एसपी कचेरीમાં કોંગ્રેસના ધારાસભ્યના હોબાળાને વખોડ્યું હતું। જે ધારાસભ્યએ હોબાળો કર્યો હતો પોલીસ સ્ટેશનમાં તે કોંગ્રેસે વખોડ્યું છે। પોલીસ પર ગેરકાયદે દબાણ લાવવા પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે તેવું એસપીનું કહેવું છે। જનપ્રતિનિધિએ રજૂઆત પહેલા હકીકત જાણવી જોઈએ। ધારાસભ્યએ ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ। ભૂતકાળની જેમ તટસ્થ કામગીરી ચાલુ રાખવા એસપીએ આહ્વાન કર્યું। कोई जगह पुलिस पर गैरकायदेसर रीते दबाण उभू करवा माटे आ समग्र आयोजन कर्युं होय एवं प्राथमिक दृष्टिए जणाई आवेल छे। बीजू जनप्रतिनिधि तरीके आपनी पासे कोई रजूआत आवे, कोई प्रश्न आवे तो एक एमनी प्राथमिक फरज छे कि बनावनी ए हकीकत मेळवी ले। कोई पण प्रकारनी मंजूरी वगर आ रीते पोलीस स्टेशन खाते धरણા योजी ने बेफाम सूत्रोच्चार करेलो हतो जे एक जनप्रतिनिधिने सोंपेલું કાર્ય નહોતું।